કેટલી વાર લાગશે તમે મને એટલું કહી દેજો તો મને ખ્યાલ પડી જાય. 1 કલાક જેવું થાય. જો 6:15 થયા છે, 7:30 સુધી આવી જાઓ. હા તો વાંધો અને નહીં, એમને આવી સ્ટાફ જાઓ. રેગ્યુલર છે તો પછી એવો ટ્રાય ખોટી કરવી નહીં ના ટાઈમ ટુ ના, ટાઈમ. રેગ્યુલર જ છે. અને બીજું કઈ છે કે ખાલી ફર્સ્ટ ખાલી? ના ના, તમને કઈ ઘટે નહીં, આવી જાઓ. એમને બીજી સર્વિસ છે કે? સર તમે આવી જાઓ, એમ ઘટે કયો તો હું નહીં. ધક્કો ખાવ ને ઘટે. જો પર્પલ માં તમે પર્પલ માં આવેલા છો અને તમને એક્સપિરિયન્સ છે, અનુભવ છે જ. બિગ બજારમાં તો ઈ જ પર્પલ ને? હા હા, ત્યારે નહોતું એટલે કહું. ત્યારે તમને ખબર ત્યારે કે કન્ડિશન હતી, લોક માઇન્ડ ચલાવતા હતા. તો અત્યારે? અત્યારે કેવું એવું નથી, પરમિશન છે. અત્યારે આ બહુ કડક છે ને એટલે બીક લાગે છે. આવવાનું છે ને બધી છાપામાં એવું આવે. 8 વાગ્યા સુધી આવશો ને? એમ નહીં, તમે જોઈ ચોખ્ખું કરો ધક્કો હા ખાવે. એટલે કઉ છું, ધક્કો નહીં થાય. 8 વાગ્યા સુધી આવી જાઓ, કઈ પ્રોબ્લેમ જેવું નહીં થાય. આમે હું દરરોજ છાપામાં એવડું આવે ને પામાં દરોડા પડે એટલે સેફટી કેવી કીધું છે એમ. એટલા માટે કહું, તમે હે ને 8 વાગ્યા સુધી આવી જાઓ, કઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે આજનું તો રહેવા દો, કાલનું રાખવું એમ કરો ને. અરે કાલનું નહીં, મતલબ એવું છે ને, દિવસમાં વધારે ઇસ્યુ હોય. તમે સીધી ક્લિયર વાત કહું, સવારે 11 વાગ્યા પહેલા તમે 11:30 વાગ્યા સુધી આવો ને તો તમને કઈ પ્રોબ્લેમ જેવું ના હોય. યાફી હે ને તમે 7:30 પછી આવો ને 8 વાગ્યા સુધીમાં. કેવા રેટ છે અત્યારે? હા, રેટમાં એ તો પછી 1200 રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. પછી જેવી થેરેપી લેશો એના ઉપર ડિપેન્ડ. પણ સ્ટાફ મસ્તી નો એમાં ઘટે નહીં. અને ઓલા અલગથી થશે ને બીજું જે કઈ? હા, એ અલગ. એના કેવા અંદાજે? નો આઈડિયા. નો આઈડિયા. ઓકે, સારું, હાલો. જો આવીશ ને તો હું તમને રિંગ કરી. કદાચ તો કાલની જ ગણતરી રાખો, આજનામાં તો રહેવા જ દો. તો એવું હોય તો હું 7:30 વાગે તમને રિમાઇન્ડ કરાવી દઈશ. તો મને ના 7:30 મોડું થઈ જાય મેડમ. A few moments later. હાલો. હેલો. હા બોસ માંથી વાત કરું સર. કઈ જગ્યાએ એવું એમ કહું છું? એડ્રેસ? કલાવા રોડ, ઓકાડ હોસ્પિટલ ની સામે, IDFC બેંક ની બાજુમાં. હા મેં કીધું આવવાના છો આજે થેરેપી માટે? મસ્તી સ્ટાફ છે. મારા અલગ અલગ નંબર ક્યાંથી આવી જાય એ નથી ખબર પડતી મેડમ. ના, મારા પાસે તો આ જ નંબર છે. મેં તમારી પાસે ક્યાંથી આવી જાય એમ? ના, મને નથી ખબર. હા સર, કેમ શું થયું? કઈ નહીં. કઈ જગ્યાએ કીધું? ઓકાડ હોસ્પિટલ? ઓકાડ હોસ્પિટલ ની સામેની શેરીમાં, IDFC બેંક ની બાજુમાં. નોર્થ ઇસ્ટ એનું? ના, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી, ગોવા, જમ્મુ, ગુજરાતી. ઓહો, જાજુ. કઈ વાંધો ને, આવું એટલે રિંગ કરું. અત્યારે તો હું જસદણ હું. આ નંબર ઉપર કાલ સુધીમાં? ના એમ 12 લાગશે. હા તો વાંધો નહીં, આવો ત્યારે એટલે આ નંબર ઉપર કોલ કરી દેજો. એક મિનિટ ચાલુ. શ્રીરામ નાનું એવું. બાકી બધા ભાઈ ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક જ તો જવાય, ગેસ નથી. હા તો યાર રાજમાં છે અને ગાયત્રીમાં. હાલો. હાજી સર, બોલો. આ નંબર સેવ કરીને રાખું ને? હા, આ નંબર ઉપર કોલ કરી લેજો. ઓકે સર. ઓકે. તમે જઈ શકો? બીજું કોઈ છે હાજર? ના, હું અહીં કોલિંગ માં હું હોઉં છું. ઓકે સર. ફોન કરે છે કસ્ટમર લોકો, કસ્ટમ પૂછે છે છોકરીઓને. અમે લોકો કોઈ પણ પ્રકારની ચોખવટ નથી કરતા. અમે લોકો સ્પા ચલાવીએ છીએ, ધંધો બરાબર. એના શબ્દોમાં કદાચ કોઈ પ્રોબ્લેમ છે, હું ના નથી પાડતી, પણ એના માટે એ છોકરીને ખીજાવવાની વાત છે, છોકરીને સમજાવવાની વાત છે, તમે આ રીતે વાત ન કરો. એનો એવો કોઈ મતલબ નથી કે તમે અમારા સ્પામાં ડાયરેક્ટ એમ કહી દો કે સેક્સ રેકેટ ચાલે છે. સેક્સ રેકેટ નથી ચાલતું હોય. એનો એવો કોઈ મતલબ નથી કે તમે અમારા સ્પામાં ડાયરેક્ટ એમ કહી દો કે સેક્સ રેકેટ ચાલે છે. સેક્સ રેકેટ નથી ચાલતું. સર યંગ છે, ગુડ લુકિંગ છે, સારી છે, બરોબર. તમે ઇન્સ્યોરન્સ લેવા જાવ તો તમને બી 50,000 ની લાલચ આપે છે, તો તમે ઇન્સ્યોરન્સ લો છો ને? બસ, બીજું કઈ જ નથી. આ એક રૂટીન વસ્તુ છે, પણ એના બોલવાના શબ્દોમાં, એના ટોનમાં થોડોક ફેરફાર છે. એને સુધારવો પડશે. એમાં હું ના નથી પાડતી. હવે બધાનું પતી ગયું. મહેરબાની કરીને ગલીની બહાર કોઈ ફોટા ના પાડતા, કેમ કે આજુબાજુમાં રેસિડેન્સી એરિયો છે. મને ઓલરેડી ઓનરે એમ કીધું છે કે મેડમ સ્પાનો ફોટો આવ્યો એટલે મારે હવે ખાલી કરાવો.